નમસ્કાર દોસ્તો, તમે સાંભળી રહ્યા છો આપના આરજે દોસ્ત રજનીની સાથે સરદાર પટેલ યુનિવર્સિટીનું કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ 90.4 FM, માય કેમ્પસ માય વોઇસ. મિત્રો, આજે તમને લઘુકથાનું પઠન કરીને સંભળાવવું છે. આજની કથાનું શીર્ષક છે બાવચી. તેના સર્જક છે ડૉક્ટર ભગીરથ બ્રહ્મભટ્ટ. ચાલો આપણે સાંભળીએ બાવચી લઘુકથા. વૈશાલી વહુ થઈને આવી ત્યારથી એને સાસુ સાથે બને નહીં. સાસુના મૃત્યુ પછી પહેલી જ વાર ગામડે ગઈ. સાસુ એકલા રહેતા. ઘરમાંની નાની મોટી ચીજો ઠીકઠાક કરતાં વૈશાલીના હાથમાં એક તરડાયેલું માટલું આવ્યું. માટલામાંથી ચીથરે બાંધેલી એક ડબ્બી મળી. ડબ્બીમાંથી કાળા કાળા દાણા નીકળ્યા. કંઈ સમજાણું નહીં. એ વિચારવા લાગી. બાજુમાં રહેતા મંગુમા પાસે ગઈ અને પૂછ્યું, બા, આ શું? મંગુબાએ કહ્યું, વહુ, આ તો તારો ધણી નોનો હતો ને ત્યારે ઈન મયડો થઈ ગયેલો. ત્યારે તારી હાહુ અને મેં સાથે હાથ વગડા વીંધીને ભેગી કરેલી આ તો બાવચી છે. મહેશને દહીં સાથે ચટાડેલી ને મયડો મટાડેલો. ખાંખા ખોળા કરી, થોડુંક ગોઠવી, થોડુંક ઠીકઠાક કરી વૈશાલી પુનઃ શહેરમાં ગઈ. પેલી ડબ્બી ઉપર બાવચી નામનું લેબલ લગાવી શો કેસમાં મૂકી દીધી. ઓફિસેથી ઘરે આવેલા પતિને તેમાંના દાણા પોતાની હથેળીમાં લઈ બતાવતા પૂછવા લાગી, આ શું હશે? કહો જોઈએ. મહેશ જીભ બહાર કાઢી તેની હથેળીમાંના દાણાને ચાટવા લાગ્યો. પછી એની આંખોમાં અતીત ઉછળ્યો. પેલી ડબ્બી પર લખેલા બાવચી શબ્દને તે વાંચી રહ્યો. તરત જ તેણે ગજવામાંથી પેન કાઢી અને પાછળના વચી વર્ણો પર છેકો માર્યો ને પુનઃ ડબ્બી શો કેસમાં ગોઠવી દીધી. વૈશાલી તો જોતી જ રહી. દોસ્તો, આ હતી ભગીરથ બ્રહ્મભટ્ટની લઘુકથા બાવચી. સર્જકે અહીં શબ્દ સાથે ચાતુર્ય ઘડી અને કેવી મજાની વાત આપણને એક ઉમદા ભાવ સાથે સમજાવી છે. આશા છે કે તમને આ લઘુકથા ગમી હશે. આપણે ફરી મળવાના છીએ આવી નવી કથાઓ સાથે. ત્યાં સુધી તમે સાંભળતા રહો રેડિયો કેમ્પસ 90.4 FM, ધ કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ઓફ સરદાર પટેલ યુનિવર્સિટી. આવજો.